ઉત્તરાયણ પૂર્વે દાંતીવાડામાં અમરનાથ એકેડમી કૌશિક જોશીની અનોખી પહેલ પોલીસ સાથે મળી વાહન ચાલકોના ગળાની સુરક્ષા માટે લગાવ્યા સેફટી વાયર। નમસ્કાર દર્શક મિત્રો, ભારતની અસ્મિતામાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આકાશ પતંગોથી ભરાઈ જશે, પરંતુ આ ખુશી ક્યારેક માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થાય છે। પતંગની દોરી ગળામાં આવી જવાથી થતા ગંભીર અકસ્માતો રોકવા માટે બનાસકાંઠાના દાંતીવાડામાં પોલીસ અને સેવાભાવી લોકો દ્વારા એક સહાયનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે। જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે અમરનાથ એકેડમી કૌશિક જોશીને દાંતીવાડા પોલીસ દ્વારા વાહન ચાલકો માટે ખાસ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું। જોઈએ આ ખાસ અહેવાલમાં। ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગની કાતલ દોરીથી થતા અકસ્માતો અટકાવવા અને વાહન ચાલકોની સુરક્ષા કાજે દાંતીવાડાની અમરનાથ એકેડમી મેદાને આવી છે। દાંતીવાડા પોલીસ સ્ટેશનની સામે એકેડમીના વિદ્યાર્થીઓ અને સંચાલકોએ પોલીસ સ્ટાફના સહયોગથી એક અનોખું જનજાગૃતિ અભિયાન છેડ્યું છે। અહીં રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને રોકી તેમના વાહન પર ખાસ સેફટી વાયર એટલે કે પ્રોટેક્શન ગાર્ડ વિના મૂલ્યે લગાવી આપવામાં આવ્યા। આ નાનકડો લોખંડનો તાર ગળાના ભાગે આવતી દોરીને અટકાવે છે, જે સંભવિત જીવલેણ અકસ્માતને ટાળવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે। કૌશિકભાઈ જોશીએ ભારતની અસ્મિતા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ લોકોની સુરક્ષા છે। દર વર્ષે અનેક લોકો દોરીના કારણે જીવ ગુમાવે છે। જો ટુ વ્હીલર પર માત્ર એક સેફટી વાયર હોય તો મોટો અકસ્માત રોકી શકાય છે। પોલીસના સહયોગથી આજે અમે આ સુરક્ષા કવચ લગાવી રહ્યા છીએ, જેથી દરેક પરિવારની ઉત્તરાયણ સુરક્ષિત રહે। અભિયાનમાં દાંતીવાડા પોલીસના સ્ટાફનો પણ સક્રિય સહયોગ જોવા મળ્યો હતો। માત્ર વાયર લગાવવા જ નહીં, પરંતુ વાહન ચાલકોને સમજાવવામાં પણ આવ્યા કે તહેવારના સમયે સાવચેતી જ મોટું રક્ષણ છે। એકેડમીની આ નિસ્વાર્થ સેવા અને પોલીસની સતર્કતાને સ્થાનિક રહીશો અને વાહન ચાલકો મનભરી બિરદાવી હતી। ખરેખર અમરનાથ એકેડમી અને દાંતીવાડા પોલીસની આ સંયુક્ત કામગીરી અન્ય સંસ્થા માટે પણ પ્રેરણારૂપ છે। જો દરેક નાગરિક જાગૃત બને અને પોતાના વાહન પર આવા સુરક્ષાના સાધનો અપનાવે તો ઉત્તરાયણનો તહેવાર લોહિયાળ બનતા અટકાવી શકાય છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।